નમસ્કાર મિત્રો, ઘણી બધી વખત આવીને માતા પિતા એક સામાન્ય ફરિયાદ કરે કે બાળક કંઈ જમતું નથી. આ બહુ જ કોમન પ્રશ્ન હોય છે. એટલે આપણે આજે એ સમજવાનું છે કે કયા કેસમાં બાળક ન જમતું હોય તો ચિંતા કરવી જોઈએ અને ક્યારે ચિંતા ન કરવી જોઈએ. તો સૌથી મહત્ત્વનું છે, બાળકનો ખોરાક ઓછો હોય પરંતુ એ બીમાર ન રહે, એને તાવ ન આવતો હોય, એનું સ્કૂલિંગમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, ટાઈમે સૂઈ જતું હોય, રમતું હોય તો કોઈ ચિંતા ન કરીએ. બીજું, એનું વજન અને હાઇટ. અત્યારે ભારતની અંદર ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ એ લોકોએ એક ચાર્ટ બહાર પાડ્યો છે, ગ્રોથ ચાર્ટ કહીએ. આ જે એપની અંદર, એટલે કે તમારા એન્ડ્રોઈડ કે આઈફોનમાં ઘણી બધી એપ હોય છે જે બાળકના ગ્રોથ ચાર્ટના તમને ડેટા આપે. એટલે એમાં એવી રીતે આવે, તમે એપને ડાઉનલોડ કરો, પછી બાળકનું હાઇટ, વેઇટ, જન્મ તારીખ નાખવાનું અને રેગ્યુલર અંતરે તમે એનો હાઇટ વેઇટ માપીને એપમાં એન્ટર કરો એટલે તમે બતાવે કે તમારું જે બાળકનું હાઇટ ને વેઇટ છે એ નોર્મલ રેન્જમાં છે કે નહીં. આવી ઘણી બધી એપ છે. એ જો નોર્મલ રેન્જમાં રહેતું હોય તો ચિંતા ન કરીએ. ચિંતા ક્યારે કરવાની? તો પહેલી વાત, બાળકનો ખોરાક ઓછો હોય અને સાથે સાથે તાવ આવતું હોય, બાળક રમવાનો જે સૂનમૂન ઘરમાં પડ્યા રહેતા હોય, અથવા તો સાથે સાથે બાળકને બીજી કોઈ બીમારી હોય, કાનમાંથી રસી આવતી હોય, નાકમાંથી વારંવાર પાણી આવતું હોય, એનો મતલબ છે કે બાળકના શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન છે, એને લઈને એને ભૂખ નથી લાગતી અને ખોરાક ઓછો છે. જો એવું કંઈ પણ શંકા જતી હોય, એને ઘણીવાર કાંકડાને લઈને પણ થતું હોય, તો આવા કેસની અંદર બાળકોના ડૉક્ટરને જઈને બતાવો. ડૉક્ટર તમારા બાળકને ચેક કરશે, એ ગ્રોથ ચાર્ટમાં ડેટા એન્ટર કરીને જોશે કે બાળકનું હાઇટ અને વેટ ઉંમર પ્રમાણે કેટલું છે. જો કોઈ તકલીફ હશે તો એ પ્રમાણે સારવાર કરીએ. ખાલી ને ખાલી ભૂખ ન લાગતી હોય એના માટે કોઈ સ્પેશિયલ સારવારની જરૂર રહેતી નથી. બીજું બહુ મહત્ત્વનું, બે વ્યક્તિનો ખોરાક સરખો હોતો નથી. ઘણીવાર તમે જોયું હશે, બે વ્યક્તિ સરખી ઉંમર હોય, સરખું વજન, હાઇટ હોય, છતાં પણ એક વ્યક્તિ રોજની 5 કે 6 રોટલી જમતું હોય, એક વ્યક્તિ 2 રોટલી જમતું હોય. તો એકનો ખોરાક ઓછો છે એવું નથી, એના શરીરની રિક્વાયરમેન્ટ ઓછી છે. આપણા બોડીમાં બેઝલ મેટાબોલિક રેટ, એટલે કે શરીરને દર કલાકે 24 કલાકની અંદર જે ઉર્જા વાપરવાની જે ક્ષમતા હોય અથવા તો ઉર્જા વાપરવાની જે જરૂરિયાત હોય એ અલગ અલગ હોય. એટલા માટે બે વ્યક્તિનો ખોરાક સરખો ન હોય. એટલે ઘણીવાર કોઈ બાળકનો ખોરાક ઓછો હોય પરંતુ બાળક હેલ્ધી હોય તો ચિંતા ન કરવી જોઈએ. ત્રીજી મહત્ત્વની વસ્તુ છે માતા પિતા પોતાનું હાઇટ, વેઇટ. ઘણીવાર આ બધી વસ્તુ ફેમિલીમાં ચાલતું હોય, એટલે જો માતા પિતાની હાઇટ, વેઇટ વધારે ન હોય તો બાળકનું શરીર પણ એવું જ રહેવાનું છે. એને આસપાસના મિત્રો સાથે, પડોશીના બાળકો સાથે કમ્પેર કરીને ખોરાકનો ખોટો આગ્રહ કરવો નહીં. ત્રીજી એક લાસ્ટ મહત્ત્વની વાત, અત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે માતા પિતા બાળકોને અતિશય ખોરાક માટે ફોર્સ કરતા હોય અને એને લઈને ઘણીવાર બાળકનું કુદરતી જે વજન હોવું જોઈએ એના કરતાં વજન વધારે થાય, ઓબેસિટીના પ્રોબ્લેમ આવે. યાદ રાખજો, અત્યારના સમયની અંદર માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ કરતાં ઓબેસિટી, ઓવર ન્યુટ્રિશનના પ્રોબ્લેમ બહુ વધારે છે. અને સાયન્સમાં એક ફિનોમિના છે ટ્રેકિંગ ઓફ ઓબેસિટી. જે બાળકોની અંદર નાનપણમાં વજન વધારે હોય એ લોકોને મોટી ઉંમરમાં પણ વજન વધારે રહેશે અને એ લોકોને ઓબેસિટીને લઈને, એટલે કે વધારે વજનને લઈને ઘણા બધા હાર્ટને લગતા ડાયાબિટીસ, બીપીના પ્રોબ્લેમ વધારે થવાના ચાન્સ રહેતા હોય છે. એટલે બિનજરૂરી બાળકનું વજન એના કુદરતી બાંધાથી વધારે વધારવાની કોશિશ નહીં કરવી જોઈએ. જો બાળક બીમાર રહેતું હોય તો ડૉક્ટરને બતાવીને નિદાન કરીએ કે શું પ્રોબ્લેમ છે, એનો સારવાર કરીએ. જો બીમાર ન હોય, વજન એનું કુદરતી રીતે ઓછું હોય તો ચિંતા ન કરીએ. ધન્યવાદ.